રમેશભાઈ, તમે અમારું આ ખાતર છે એ આમાં પાયામાં વાપરેલું કે છોડ ઉગી ગયા પછી વાપરેલું? પાયામાં વાપરેલું છે, હા હા છોડ ઉગી ગયા પછી નાખ્યું છે. હા હા ઈ સિવાયનું આ ઓલા લિક્વિડ નાખેલું છે, લિક્વિડ બ્રૂટ મેકર આપણું વાપરેલું એ જમીનમાં પાયેલું છે. ઓકે, આ ખાતર નાખ્યા પછી પહેલા તમે નહોતા નાખતા ને આ વર્ષે 2 વર્ષથી તમે નાખો છો, તમને ફાયદો શું લાગે છે તમારા જમીનમાં? 100% રિઝલ્ટ આવે છે. હા, રિઝલ્ટ ખરું, પણ શું રિઝલ્ટ તમને શું બેનિફિટ શું લાગ્યું? એટલે આ કપા ન કરે ને ભરતમાં આ બધે બરી જાતો, એના બદલે ક્યાંય એક છોડવો ખંડિત નથી હોતી. બરોબર. તમે ઓલા બીજા ખેતરની પણ વાત કરતા હતા, એમાં શું તકલીફ રહેતી? એમાં નકર બરી જાતો કપા, આટલા વરસાદે તમથો બરી જાય. બરોબર. આ વર્ષે હજી ઠેઠ ખૂણા લગી ઊભો હોય. ખેડૂત ભાઈઓ, આ અમારા ખેડૂત છે, આનું રિઝલ્ટ ખૂબ જ સારું છે. આ જમીનની અંદર 3 થી 4 વીઘામાં કપાસ બળી જતો, આ વર્ષે એક પણ છોડવો બળેલો નથી અને ખૂબ જ સારું રિઝલ્ટ છે. આભાર. શું રિઝલ્ટ તમને મળ્યું એરંડામાં? એરંડામાં હે ને નકર ઈ ખેતરમાં ગમે વસ્તુ બરી જાય. અત્યારે કે ઢીચણ હમણાં ઉપર પાણી હજી ભર્યું આજની તારીખમાં, હજી છોડવો બર્યો નથી. ઓકે, ખૂબ ખૂબ આભાર.